અક્ષર હતા? આના પણ 17 અક્ષર છે. પહેલી જે આપણે જોઈએ પંક્તિ કઈ હતી? યાદ રહી તમને? શિખરીણી છંદ. પંક્તિ યાદ રહી? પંક્તિ ભૂલી ગયા ને? હવે હમણાં હું પાછું પંક્તિ ફરી વાર લખું છું. મારા મારા એ દાદા વિપુલ વર્ણના છંદ રખા. તમે લખી શકો ને એટલે મેં અહીંયા પછી તમે બધું ઉતારી લેજો. હવે આ બંને પંક્તિના 17 અક્ષરો છે એટલે આપણને એમ થાય કે આ કઈ બંદાગ્રંથા હશે, કઈ શિખરીણી હશે, કઈ પૃથ્વી હશે. હરિણી છંદ છે એમાં પણ 17 અક્ષરો જ હોય. તો આ બધામાં આપણે જરા ગોતા ખાઈ જઈએ. એમાં શું હોય કે આઈસ્ક્રીમની ફ્લેવર જુદી જુદી હોય પણ કલર એક જ હોય તો આપણે કયો આઈસ્ક્રીમ કયો છે ખબર પડે નહીં. એટલે તમે જુઓ કે આઈસ્ક્રીમના કલર જુદા રાખે એટલે આપણે એના આધારે સમજી શકીએ. હવે આમાં તો કંઈ થાય નહીં એવું, આ તો અક્ષરો જ છે. કપોલ બારાકડીમાં ચાલવાનું છે. હવે સારું, તો હવે આપણે તમે જે શીખ્યા એને હવે આપણે આમાં લાગુ પાડવું છે. હવે મને ખબર પડી જશે કે તમે કેટલું શીખ્યા છો. બરાબર? તમે બરાબર ધ્યાન આપ્યું છે કે કેમ એનો અંદાજ મને હવે આવશે. હવે આ જે પંક્તિ છે એને આપણે 3 અક્ષરના ટુકડાઓમાં વહેંચી. ચાલો હું આમાં એ કામ કરું. એ પંખી ની ઉપર ર પ થ સો તો આમ થાય કે નહીં? થયું ને? કઈ ભૂલ હોય તો કહો. ચાલો જે ક્યાંય ભૂલ મને આવડી ગયું ને. હવે આની અંદર આપણે લઘુ ગુરુ મૂકીએ. હવે કેવી રીતે મૂકશું? ચાલો તમે મુકાવડાવો. બરાબર? તમે શીખ્યા છો એ પ્રમાણે મને કહો એમ હું મૂકું. પહેલા ગુરુ ગુરુ સાચું. નેક્સ્ટ હવે શું આવશે? સમજો છો બધા? ખ્યાલ આવે છે ને બધાને? કોઈને ખ્યાલ ન આવતો હોય તો મને પૂછો. બધા સમજો છો ને? હવે આગળ લઘુ લઘુ લઘુ. બરાબર ને? આમ જ આવે ને? ચાલો આગળ ગુરુ પછી ગુરુ ચાલો. હવે આપણી પાસે આ બધું મશીન તો જાણે તૈયાર થઈ ગયું છે. બરાબર? અર્ધચંદ્ર અને ડેશ તો આપણે મૂકી દીધા. હવે આને તમારે આ નિયમની સાથે જોડીને એનું બંધારણ તારવવાનું છે. બોલો હવે છે કાંઈ અઘરું તમારા માટે? એનો કોઠો તો આપણે ભૂસી નાખ્યો, એ તો ગયો. હવે એને કાંઈ આપણે યાદ કરવાની જરૂર નહીં. હવે તમે એ કહો 3 ગુરુ એટલે શું? 3 ગુરુ મ. બરાબર? ચાલો આ તો હવે આમાં એક શું છે? એક શું છે? ગુરુ. તો એક ગુરુનું સૂત્ર શું? વજસ. એક ગુરુ કેટલામાં સ્થાને? પહેલા. અને પહેલું સ્થાન કોનું છે? એટલે આપો. પછી આ 3 લઘુ એટલે હવે આમાં એક શું છે? એક લઘુ. એક લઘુ એટલે વજસ. બરાબર? અને ત્રીજા સ્થાને યરત. બરાબર જાગૃત છો, તમને ખ્યાલ છે. યરત અને ત્રીજા સ્થાને તો આ ત્રીજું સ્થાન તો એટલે આ તો. હવે આના જેવું જ અહીંયા ભૂલ પડી ને. હવે જો આ છે ને કવિની ભૂલ છે. કવિએ અહીંયા આ જે કી છે ને એ આમ દીર્ઘ કર્યો છે પણ એનો ઉચ્ચાર જે છે ને એ રસ્વ થાય છે. એટલે આને આપણે અહીંયા આમ ગણવાનું. બરાબર? ધારો કે આવી પંક્તિ તમને પરીક્ષામાં પૂછાઈ હશે ખોટી, આ એક ભૂલ કહેવાય ને. આ કલાપીની પંક્તિ છે, આમાં ભૂલ છે. આપણે બોલો કવિની ભૂલ કાઢી શકીએ જો છંદ આવડતા હોય તો. કલાપી જેવા કવિની ભૂલ. તો અહીંયા આ કી છે એ રસ્વ છે. એ હું તમને ધારો કે આવું હોય તોય શું કરવું એ હમણાં શીખવું છે. પછી આજે અત્યારે તમે શીખ્યા ને આને આપણે ભૂલી જવાનું છે. પછી એનાથી સરળ રીત તમને હું કહીશ. હા, દીવા પ્રગટ્યા બધાને. આવું હોય તો શું જોઈએ?
પણ હું તમને કહીશ. હા, સારું, ચાલો. હવે આ કહો, આ કયો ગણ છે? તો પછી મ ભ ન ત ત ગા ગા. મ ભ ન ત ત ગા ગા એ બંધારણ કહેવાય. કયા છંદનું બંધારણ કહેવાય? બંધાત્રાંકા છંદનું બંધારણ. આ બધા સંસ્કૃતના છંદો છે. સંસ્કૃતમાં જે બધા છંદશાસ્ત્રીઓ થયા એના જે ગ્રંથો હોય એમાં એમણે આની વ્યાખ્યાઓ આપી. એ બધા કેવા હતા? એમને ખબર હતી ભવિષ્યમાં પુરુષાર્થ સંકુલના વિદ્યાર્થીઓ છંદ શીખશે તો એને શીખવવા માટે આપણે છંદની જે વ્યાખ્યા આપીએ એ જ છંદમાં આપવી. એટલે છંદની વ્યાખ્યા એ છંદનું ઉદાહરણ એવી રીતે એમણે વ્યાખ્યાઓ આપેલી. વસંત તિલકા છંદ છે તો એનું બંધારણ શું? ક ખ જ જ ગા ગા. તમારે આવે છે ભણવામાં વસંત તિલકા? તો એની વ્યાખ્યા શું આપી? ઉક્તા વસંત તિલકા તબજા જ ગૌ ગ. એટલે આ પંક્તિ પણ વસંત તિલકા છંદમાં જ હોય. શિખરણી છે રસઈ રુદ્રેશ છિન્ના યમન સબ લાગે શિખરણી. જે રસ અને રુદ્રથી છિન્ન થાય છે અને જેમાં યમન સબલગા બંધારણ છે એનું નામ શિખરણી. પંક્તિ પાછું ઉદાહરણ શિખરણીમાં જ હોય. આપણા સંસ્કૃત વાળા હતા એને ખબર હતી. તમે બધા સમાસ ને એવું ભણો છો ને, તમને કદાચ ખબર હશે દરેક સમાસનું નામ એ સમાસનું ઉદાહરણ છે. દ્વંદ્વ એમ તમે કહો તો એ દ્વંદ્વ શબ્દ પોતે જ એનું ઉદાહરણ છે. બહુવ્રીહી એમ કહો તો એ બહુવ્રીહી પોતે જ એનું ઉદાહરણ છે. અવ્યયી ભાવ એમ કહો તો એ અવ્યયી ભાવ એ શબ્દ પોતે જ એનું ઉદાહરણ છે. દરેક સમાસના પોતાના નામ એ એના ઉદાહરણ છે. ચાલો, એ તો આડવા થઈ. મૂળ આના ઉપર આવી જઈએ આપણે. તો આ બંધારણ તમે તાર્યું મ ભ ન ત ત ગા ગા. આનું તો આપણે કરેલું જ હતું. અમારા એ દાદા વિપુલ વડના સ રખા. આનું બંધારણ તમે સુધાર્યું હતું. જો હું લઘુ ગુરુ મૂકું છું, કેટલી ઝડપથી મૂકું છું તમે જોજો. પછી હું તમને એ જાદુ કેમ થાય છે એ સમજાવું. જોજો આ લઘુ ગુરુ હું મૂકું છું. ફટાફટ મૂકી દીધા ને. મારે કાંઈ અક્ષરો જોવા પડ્યા હશે ને મેં મૂક્યા હશે એમ નથી. વગર જોઈએ મેં મૂકી દીધા. તમને એમ થાય કે એવું તો કેવી રીતે થાય? એવું થાય. શીખવું છે? શીખવી દો તમે. હા, એવું જ શીખવું છે. તો શીખવી. હવે જો કોઠો તો આપણે ચોકડી મારી દીધી ગયો. હવે આ જે છે આને આપણે ચોકડી મારી કરવાનું શું? 3 માર્કનો સવાલ છે ને, જીને મરને કા સવાલ છે. 3 માર્કમાં તો બોર્ડમાં નંબર આવી જતો હોય જતો રહે. જો આવડ્યું ન હોય હા. તો હવે હું તમને એવી રીત શીખવું, પેલું ભૂલી જવાનું, આ ભૂલી જવાનું. હવે એને માટે તમારે હવે હું ઘડી બેઠા બોલું. એના માટે તમને જેવું તેવું ગાતા આવડવું જોઈએ. કેવું ગાતા આવડવું જોઈએ? જેવું તેવું. હું એમ કહું ને એટલે તમને એમ થાય કે આપણે કંઈ ગાયક ન હોઈએ તો પછી તમારે અંદર વાતો નહીં કરવાની. આપણે ગાયક ન હોઈએ તો પણ ચાલે, પણ ગાતા એવું આવડવું જોઈએ જુદી જુદી રીતે જુદા જુદા છંદોને આપણે ગાઈ શકીએ. તમે જે પ્રાર્થનાઓ ગાઓ છો એમાં કંઈ તમને કોઈ એવું નથી કહેતું કે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે પૂછે અને છતાં ગાઓ છો કે નહીં? ગાઓ છો. તો આ છંદો તમારે એવી રીતે ગાવાના. હવે આ ગાતી વખતે તમે જો એના ઢાળમાં નહીં ગાઈ શકો તો એ પંક્તિ આપોઆપ ના પાડી દેશે. મને આવી રીતે નહીં ગાઓ, આવી રીતે નહીં ગાઓ. પ્રાર્થના ગાતી વખતે જે પંક્તિઓ ગાઓ છો એ એના ઢાળમાં જ ગાઓ છો કે નહીં? બરાબર ને? એ જુદી રીતે ગાવી હોય તો ગાઈ શકાય? ગાઈ શકાય કે નહીં? ન ગાઈ શકાય?
એનો એક નિયમ હોય કે આ આવી રીતે જ ગવાય. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ગાઓ છો તમે? નથી ગાતા? તો તમારે કઈ હંસવાહિની ગાવું જોઈએ, તમારે ખબર પડે છે. ગાઓ. આટલું તો વાત આગળ ચાલશે ને તો ચાલો શરૂ. છંદ છે પણ એ માત્રા મેળ છે. તમારે માત્રા મેળ છંદ આવે છે ને ભણવામાં, પછી થોડી વાત મેળી કરેલું એમાં આ પંક્તિ રાગને તમે જે ગાઓ છો ને એ દેશ તમારે સવૈયા એવો છંદ આવે છે ભણવામાં, આ જે રાજને છે ને એમાં આવે. પણ એ તમને પછી કહું. એ સિવાય બીજું કંઈ ગાઓ છો તમે? શ્લોક ગાઓ છો? કયા શ્લોક ગાઓ? યાકુંદેન્દુ ગાઉં છું. યાકુંદેન્દુ ગાઉં છું. હવે અહીંયા હું એક ત્રીજી પંક્તિ લખું છું, બરાબર? હવે આ તમે કેટલું શીખ્યા હું જાણી લઉં અને પછી આપણે યાકુંદેન્દુ એના ઉપર આવીએ, બરાબર? એટલે તમને તરત ફક્ત હમણાં ખ્યાલ આવી જશે. આ મને પહેલાં ખબર પડી હોત ને તો આ વચમાં હું આ મંદા ગ્રંથનું ન કરે. સારું, ચાલો એક પંક્તિ લખું છું. હા, ચાલો આ એક પંક્તિ મેં લખી. કલાપીની પંક્તિ જ લખું, તમને યાદ રહે. ગ્રામ ગ્રામ માતા એવું કાવ્ય આવે તમારે ભણવામાં? આવતું હતું, સારું, એટલે એ તમને યાદ. ચાલો એ પંક્તિ લખું. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. સાંભળી છે ને પંક્તિ? ચાલો એ લખું. હા, ટેન્શન નહીં કરવું. હવે આ પંક્તિ મેં અહીંયા લખી, તમે ભણ્યા છો, આ કાવ્ય ભણ્યા છો, બરાબર? આમાં એક બે જગ્યાએ ભૂલ છે એવું તમને પહેલા કહી દઉં. આ જે છે ને અહીંયા મૃદુ મૃદુ શબ્દ જે છે અહીંયા ગુરુ ગણવાનું, આ કવિની ભૂલ છે. ચાલો હવે તમે આ કરો. હવે આવડે કે નહીં તમને? આ લઘુ ગુરુ મુક્તા આવડે કે નહીં? બરાબર. પહેલું હવે
હવે કેમ થશે? બરાબર? નો અહીંયા જતું રહ્યું. ચાલો હવે થઈ ગયું. હવે લઘુ ગુરુ મુક્ત આવડે કે નહીં? મૂકવા છે બધામાં લઘુ ગુરુ મૂકી દે. તમે વચમાં કુક કરો તો મારો થાક એટલો લાગે મને. પછી આમાં પોલ તમારે કાઢવાની હો. આપણી પાસે હવે 20 મિનિટ છે. હજી પેલી એક તમને બતાવવાની છે ને તો બાકી છે હજી. બોલો આમાં ક્યાંય ભૂલ છે? ભૂલ છે? અહીંયા લખવું આવે. અહીંયા લખવું આવે, માં લખવું આવે. કેમ ગુરુ આવે? ચલો બોલો. બહુ હોશિયાર છો તમે. મજા આવી ગઈ. સારું. આ અહીંયા જોડી અક્ષર આવ્યો એટલે આમ થઈ ગયો. બાકી ક્યાંય કોઈ જગ્યાએ ભૂલ નથી ને? હવે આ 3 પંક્તિઓ તમારી સામે આવે. આ ત્રણેયના છંદ હું તમને કહું. પહેલી પંક્તિનો છંદ કયો છે? મંદાક્રાંત. પછી શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત લખો અહીંયા સામે. છંદના નામ લખો. હવે આ ત્રણેય પંક્તિઓ તમે આ બધું લઘુ ગુરુ કરીને બધી જુદી જુદી છે એમ જોયું. બરાબર? આનું બંધારણ કાઢ્યું છે ને શાર્દુલ વિક્રીડિત. ચાલો લખાવો, મને બંધારણ લખાવો. પ્રાણ ગુરુ એટલે મ. પછી સ. સ એટલે કયું સૂત્ર? વજ સ. વજ સ એટલે આ સ. આમાં એક ગુરુ જ. કયો છે? એક લઘુ યર ત. હવે આમાંથી એવા કેટલા છે કે મેં આ મૂકી દીધું, કાંઈ વાંધો નહીં, ભલે મૂકે તમ તારે એમ વાંધો નહીં. બધાને સમજાયું છે કે નહીં? હે હું બધું જે કરતો બે ગળે ઉતરું ને કે પછી આમને આમ કરી નાખ્યું મેં. સમજાયું છે ને બધાને? વેરી સારું. ચાલો મસ જસ તગા આ એનું બંધારણ થયું. આ મંદાક્રાંતાનું બંધારણ શું? આનું શિખરણીનું બંધારણ શું છે? ય બરાબર? યમન સબ લગા. હવે આવું કાંઈ આપણને યાદ રહે? મસ્ત જે સતત ટકા યમન સબ લગા ને મગન તટકા આઘાત, આવું બધું કંઈ યાદ રાખવાનું હોય? રસ્તા ઉપર તમે આમ બોલતા બોલતા જતા હો, આમ રોકતા ટોકતા રસ્તા ઉપર જતા હો, મગન તટકા આઘા યમન ટકા બહુ કાંડા ગણે ને. આવું કાંઈ યાદ રાખવા વાંચવાનું નહીં, પણ સમજવા માટે જરૂરી છે. સમજવા માટે આ બધું જરૂરી છે. હવે જો હવે આપણે જાદુ કરીએ. છેલ્લો જાદુ. તમારે પેલું કોષ્ટક યાદ રાખવાનું નહીં. તમારે આ યરત ભજસ એ યાદ રાખવાનું નહીં. તમારે એનો રાગ યાદ રાખવાનો. કેવી રીતે ગવાય કોઈ એક્ઝામ તમે જાઓ ને, તમે વિદ્યાર્થી ચાલો હવે બધાનું જેમ પછવા તો હવે આપણે આ પંક્તિ જે રીતે ગવાતી હશે એવી રીતે આ ગવાય નહીં. આ ગવાતી હશે એવી રીતે આ નહીં ગવાય. એનો અર્થ શું થયો? એનો
એ થયો કે દરેક છંદની પંક્તિના અલગ અલગ છે. જો તમારા મનમાં એનો રાગ બરાબર ગોઠવાઈ ગયો તો તમને છંદ આવડી ગયો. બધું તો કરાવવું પડશે આપણે શાંતિ રાખીએ. અરે આ બધું કરવું એમ તો આપણે જરાક ઉતાવળ રાખીએ. હવે આ પહેલી પંક્તિ જે છે એ હું ગાઉં છું, બરાબર? એનો રાગ તમને બધાને આવડતો હશે. પહેલા હું ગાઉં પછી તમે ગાઓ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે આપણે સાથે ગાઈએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. આ ઢાળમાં તમે ક્યારે ગાયું છે કે ક્યારે નથી ગાયું? તો તમારે આ પંક્તિ આ ઢાળમાં એક સાથે સળંગ 50 વાર 100 વાર એમ ગાયા કરવાની. એટલે તમને મંદાક્રાંતા છંદ કેવી રીતે ગવાય એની ખબર પડે. ખ્યાલ આવ્યો? ચાલો હવે ફરી વાર ગાઈએ આપણે. હવે આપણે બધા સાથે ગાઈએ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. બરાબર ગાતા નથી. એનું કારણ એ છે કે એમના મનમાં રાગ બેઠો નથી. હું ગાઉં ધ્યાનથી સાંભળેલું, બધા ધ્યાનથી સાંભળેલું એ પ્રમાણે તમારે ગાવાનું છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે કટકે કટકે હું તમને ગવડાવું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તમે થોડા સ્લો પડી જાઓ છો, ઝડપથી ગાઓ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે યાદ રહેવાનો ઢાળ ફરી. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. અહીંયા કોઈ ખોટું ગાયું. ફેંકી દીધો એમ ફેંકી દીધો. ફેંકતા ફેંકી દીધો. ફરી વાર ગાઓ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે એ ઢાળમાં તમે બીજી પંક્તિ ગાઓ. અમારા એ દાદા ગાઓ. ગાડી ખડી ગઈ ને? હવે આ ગાઓ. નીચે છે એ ગાઓ. જો આના ઉપરથી એટલું નક્કી થાય કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો એ ગવાય એવી રીતે જે પંક્તિ ગાઈ શકાતી હોય એ મંદાક્રાંતા જ હોય. મંદાક્રાંતા એમાં કોઈ ત્રીજી આવે જ નહીં. સમજાઈ ગયું? એટલે બોલો એમાં કાંઈ યાદ રાખવું પડે? કોઠો યાદ રાખવો ન પડે. આ મેં તમને શીખવું એ નિયમ પણ યાદ રાખવો ન પડે. પંક્તિને ગાવા માંડવાની એટલે મનમાં પરીક્ષા દેતા હોય ત્યાં બધા ગાવાનું મનમાં ગાવાની પંક્તિ એ ગાઓ તમે. અને જો બરાબર બેસી જાય મંદાક્રાંતામાં તો મંદાક્રાંતા છંદ. જો ન બેસે તો કોઈક બીજો છંદ હશે તો એનો રાગ આવડવો જોઈએ ને. તો તમારે કેટલા રાગ યાદ રાખવાના? અભ્યાસક્રમમાં જેટલા છંદ હોય એટલા બધા છંદ ગાઈ શકાય. અભ્યાસક્રમમાં જેટલા છંદ હોય એટલા તમને આવડવા જોઈએ, ગાતા આવડવા જોઈએ. હવે તમને એમ થાય કે આ પંક્તિ
ગાઈ શકાતી નથી. જો ગાઈ શકાય નહીં એવી પંક્તિ હોય તો એ પૃથ્વી છંદ. આ યાદ રાખ્યું કે નહીં? તો હવે મારે શું કરવાનું રહ્યું? તમને આ તમારા અભ્યાસક્રમમાં જેટલા છંદો છે એના રાગ શીખવી દેવા. બરાબર ને? પછી તમારે ધારો કે તમારા અભ્યાસક્રમમાં 7 છંદ છે તો તમારે નક્કી કરી લેવાનું કે સોમવારનો શિખરણી છંદ, મંગળવારનો મંદાક્રાંતા છંદ, બુધવારનો શાર્દુલ વિક્રડિત છંદ, ગુરુવારનો સ્રગ્ધરા છંદ. તો રોજ તમારે જે છંદનો જે વાર હોય એ રાગ આખો દિવસ ગાયા કરો. નવરા પડો એટલે આજ તો શિખરણી દિવસ છે, વેલેન્ટાઇન ડે હોય ને, એટલે તમારે કયો દિવસ કરવાનો? શિખરણી ડે, મંદાક્રાંતા ડે, પૃથ્વી ડે. બરાબર? આવું કરવા. તો હવે હું તમને આ રાગ જે છે એ તમને યાદ રહે એટલા માટે એની માસ્ટર પંક્તિ કરો. માસ્ટર પંક્તિ એના આધારે તમારે ગમે તે છંદને ઓપરેટ કરવાનું. બરાબર? એ પેચી આપણને લગાડો એટલે લાગતા હોય તો જ લાગે, નહીં તો ન લાગે. આના હોય ને કાચા ખુશીવાળા, તમે આમ નટ બોલ્ટ હોય લગાડો તો નાનું પાનું હોય તો ન લાગે, અથવા બહુ મોટું હોય તો ન લાગે, માપનું હોય તો લાગે. થાય ને? તો હવે આ તમને યાદ રહેશે. તે પંક્તિની ઉપર પથરો એનો રાગ યાદ રહેશે. હવે તમારું ધ્યાન બીજે જવા માંડ્યું. તમારું ધ્યાન બીજે જશે તો હું બોલતો બંધ થઈ જઈશ, ઊભો થઈ જઈશ, જતો રહીશ. ધ્યાનથી સાંભળવું હોય તો જ મૂકો. બોલું? ચાલો હવે તમને શિખરિણી છંદ એનો રાગ શીખો. સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. સાંભળ્યું તમે ક્યારે? બીજી રીતે કહો. સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. સાંભળ્યું? આપણે આમાં રાખો. હવે આ પંક્તિ હું ગાઉં છું. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. ઝુંડ સરખા. અમારા એ દાદા અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. મગજ માર્યો? રાગ બરાબર રહ્યો? પહેલો રહ્યો છે મંદાક્રાંતાનો, ત્યાં શીખ્યા એટલે પેલો જતો રહ્યો. બીજો ગાવ જોયું. તે પંખીની હવે આપણી પાસે સમય ઓછો છે અને મારે તમને આ રાગ શીખવવાના છે. એમાં જો તમારું ધ્યાન ન રહે તો તમારે કાં તો પેલું કોષ્ટક યાદ રાખવું પડે, કાં તો આ યરત ભજસ્વર એ યાદ રાખવું પડે. બરાબર? શું કરવું છે? યરત ભજસ્વર બરાબર છે? ચાલશે ને? હવે જો હજી હું તમને એક બીજી વસ્તુ કહું. જો તમને રાગ યાદ રહે તો તમે બધા કવિતા લખી શકો.
પણ તમને છંદમાં લખી શકો, શિખરડી મંદાર ક્રાંત અને બધામાં લખી શકો. લખવી છે તમારે? કોઈને કવિ નથી થવું? હે તારે થવું છે? હા ને, તારે થવું છે. હવે જુઓ, શાર્દુલ વિક્રી, હું તમને આનો રાગ શીખવી દઉં, બરાબર? પછી 2 મિનિટમાં હું પૂરું કરી દઉં, કારણ કે મારે શીખવાનું તો ઘણું છે તમને, પણ હવે આપણી પાસે સમય નથી. થોડુંક મોડું શરૂ કર્યું ને, એટલે હું આવી ગયો તો 9:30 વાગે, પણ થોડું આપણે મોડું શરૂ કરી શક્યા. હવે જે ત્રીજી પંક્તિ છે એ છે શાર્દુલ વિક્રીડિત છંદ. શાર્દુલ વિક્રીડિત છંદ કેવી રીતે ગવાય એ હું તમને શીખવું. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં. સાંભળ્યું જવું કઈ આવું ગવાતું સાંભળ્યું તમે? શું સાંભળ્યું? યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા. ગાઓ છો તમે? ગાઓ જોઈએ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, કુંદેન્દુ ગાયું એવી આ ગાવ. ઉગે છે એ ગાવ જોઈએ. ગવાયું કે નહીં? ગવાયું ને? હવે યાકુંદેન્દુ પ્રમાણે ઉપરની પંક્તિ ગાવા, તે પંક્તિ વાળી. નથી ગવાતું ને? તો એ શાર્દુલ વિક્રીડિત નહીં હોય. શાર્દુલ વિક્રીડિત છંદનો આ રાગ યાકુંદેન્દુ પ્રમાણે ગાઈ શકાતી હોય એ પંક્તિ વગર પૂછે તમારે શાર્દુલ વિક્રીડિત એમ લખી નાખવાનું છે. 1 માર્ક રોકડો, 3 માર્ક રોકડા, બરાબર? આ 3 છંદ એ ત્રણેય છંદના રાગ મેં તમને કીધા. વસંત તિલકા છંદ છે તમારા અભ્યાસક્રમમાં? પૃથ્વી હશે. પૃથ્વી ગાય નથી શકાતો. પૃથ્વી છંદ ગવાય નહીં. ગવાય નહીં એવો હોય અને 17 અક્ષરનો હોય તો પૃથ્વી. બોલો, એમાં તો કાંઈ કરવા પડવું નહીં. તમે ગાઈ ન શક્યા તો પૃથ્વી. સારું, ચાલો હવે હું અહીંયા પૂરું કરું, પણ આ પૂરું કરતા પહેલા તમને આ લખવાનું કહું છું. હા, હું ગોથાવ એટલે તમારે શું કરવાનું? નોટમાં આ લખી લેવાનું. આ ત્રણેયના છંદ તમને અહીંયા નામ લખું છું હું. આ જે છે એ મંદાર ક્રાંતા, શિખરીડી અને શાર્દુલ વિક્રીડિત, આ 3 છંદો. હવે છંદોમાં યતિ આવે, યતિ સ્થાન આવે ને, યતિ એ તમને પરીક્ષામાં પૂછાય છે? એવું નહીં પૂછાતું. એટલે એ બધું તમને યતિ એટલે જ્યાં અટકવું પડે તે. જેમ કે આમાં તે પંખીની ઉપર પથ્થરો, તો 2 જગ્યાએ અટક્યા. ફેંકતા ફેંકી દીધો, તો અટકવાનું જે આવ્યું એને યતિ. હવે એ બધું તમને નથી શીખવતો, પણ છંદના નામ તમને હવે આવડી ગયું, એનો રાગ તમને આવડી ગયો, બરાબર? હવે આ રાગ તમને યાદ રહેવો જોઈએ. બધા છંદના રાગ જો તમને આવડે તો તમે લ અને ગા, જે આપણે અહીંયા બધા લખ્યા ને, આ લઘુ ને ગુરુ જે કર્યા ને, એટલે
કે તમે ધારો કે અહીંયા પૂરું હોય ત્યાં ગા લખો, લખો હોય ત્યાં લ લખો. જો હમણાં જાદુ થતો ને એવું લાગશે તમને. અહીંયા કરું છું. લઘુ હોય ત્યાં લ અને ગુરુ હોય ત્યાં ગા. આવી રીતે મૂકીને તમે ગાઓ ને તો તમે ગાઈ શકો. જો હું ગાઉં કેવી રીતે ગાઈ શકાય? ગા 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 લ લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. હવે મારી સામે કોઈ નહીં જોવાનું, હવે અહીંયા જોવાનું. અને જ્યાં ગા અને લ લખ્યા છે ને એ જુઓ. ગા 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 લ લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. બરાબર? પછી તમે આવું બોલી પણ શકો. ગા 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 લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. જોયું ને? પછી તમારે એમાં બીજા શબ્દો લખવા હોય તો પણ તમે લખી શકો. આજે વહેલા ગા 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 ગા. જોયું ને? આજે તારો દિવસ નબળો. આજે તારો દિવસ નબળો. શું કરું હું કહો ને. આજે તારો દિવસ નબળો. શું કરું હું કહે ને. મને નહીં પણ કીધું. હવે તમને કવિતા લખતા આવડે? છંદમાં આવડે ને? તો હવે તમારે આ પ્રયત્ન કરવાનો. તમને મારે ઘણું શીખવવાનું હતું, ઘણી ઈચ્છા હતી, પણ હવે થોડો આપણે સમય મર્યાદિત થઈ ગયો. પણ આટલા ઉપરથી તમને હવે એ ખ્યાલ આવશે કે યમા તારા જપાન સલગા આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. યરત ભજસ એ પણ યાદ રાખવાની જરૂર નથી. આ તમને મેં અત્યારે નવું સૂત્ર જે આપ્યું ને એ ભૂલી જાવ તોય વાંધો નથી. આવી રીતે જો તમે ગાઈ શકો, આ માસ્ટર પંક્તિઓ છે એમ માનવાની. આવા રાગમાં જે છંદ હોય એ છંદ એ શિખરણી જ હોય, નિંદાક્રાંતા જ હોય, શાર્દુલ વિક્રડિત જ હોય. તો હવે આપણી વાત પૂરી થાય છે. તમારે કોઈ કંઈ પૂછવું હોય તો પૂછો. બોલો, જે કંઈ પૂછવાનું. બાઇબલ શું કરે છે? લખે બસ. તો અહીંયા આપણું આ કામ અહીંયા પૂરું કરીએ. હવે અલંકારો તો આપણે રહી જ ગયા, છંદોય રહી ગયા, તો અલંકારો તો રહી જ ગયો. ફરી ક્યારેક પાછું કે એક ગુજરાતી કવિના હાથે આપણે આવું સરસ વ્યાકરણ છે એ ખૂબ સરળ ભાષામાં આપણે શીખવા મળ્યું. તો આપણે તાળીઓથી વધાવીએ. ફરીવાર વિનોદભાઈ જોશી અને એમના ધર્મપત્ની અહીંયા આવતા રહે અને આવું સરસ મજાનો આપણને લાભ આપતા રહે. તો હું શાળા પરિવાર વતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એવી માંગણી મૂકું છું કે ફરીથી અમને આ વિષય આપતા રહે.